સારો જો પહેલો દાખલો આવે છે શું કીધું છે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીએફ જો છોકરા આપણે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લીધો એ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર ક્યારે છોકરાઓ અનુરૂપ બાજુઓના ગુણોત્તર પણ અત્યારે કાંઈ છે જ નહીં છોકરાઓ અત્યારે કશું જ નથી છોકરાઓ માત્ર એમના છે કોરું બોર્ડ છે જો તો હવે તો તમને એટલે ક્યારે થાય તો કે ભાઈ બંને ત્રિકોણો કેવા હોય સમરૂપ જો સમરૂપ હોય તો જ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમને અનુરૂપ બાજુના વર્ગના ગુણોત્તર જેટલો થાય બરાબર છે ગુણોત્તરના વર્ગ જેટલો થાય તો હવે આપણે દાખલા નંબર પહેલામાં જઈએ દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટ બુક પાસે હોવી જોઈએ અને રફબુક પણ સાથે રાખવી કે ભાઈ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ આપણને આપેલું છે ઓકે एबीसी समरूप त्रिकोण सम ओके आ मैं रकम में माहिती आपी छे लखी पर त्रिकोण एबीसी समरूप त्रिकोण डीएफ छे तथा તેમના ક્ષેત્રફળ અનુક્રમે કીધું એટલે કે ભાઈ ત્રિકોણ એબીસી છે એનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે તમને 64 સેમીનો ओके બીજું શું કીધું છે અને DEF નું ક્ષેત્રફળ કેટલું આપેલું છે જો છોકરાઓ કોઈ ભૂલો કરતા ખાલી માત્ર ABC માત્ર લખેલું હોય DEF જે કાંઈ પણ લખ્યું હોય તો તમારે શું સમજવાનું ક્ષેત્રફળ આપેલું છે એવું સમજવાનું આટલું આપણને રકમમાં આપ્યું છે સાથે સાથે શું કીધું છે કે જો EF બરાબર શું કીધું છે 15.4 સેમી તમને તો ખબર જ હોય કે ભાઈ ક્ષેત્રફળનો વર્ગ એકમ શું થાય તો કે ભાઈ એની લંબાઈનો વર્ગ સેમી હોય તો સેમીનો વર્ગ મીટરમાં આપ્યો તો મીટરનો વર્ગ કિલોમીટરનો વર્ગ અને લંબાઈનો માત્ર એકમ શું થાય બાજુની લંબાઈ તો એમાં હું માત્ર સેન્ટીમીટર તો શું શોધવાનું કીધું છે બીસી તમારે શોધવાનું છે હવે જો આ સમરૂપતા આપી છે તો સમરૂપતા એટલે સંગતતા એ તો આપણે આગળ જોઈ ગયા છીએ તો આપણી પાસે શું કીધું છે અહીં બંને આપણે સોલ્યુશન કરીએ તો કે અહીં બંને ત્રિકોણ એટલે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ હોવાથી બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે છોકરાઓ તો કે તેને અનુરૂપ બાજુઓના વર્ગના ગુણોત્તર જેટલો હોય તો હવે છોકરાઓએ માપ આપ્યું છે ને એના આધારે તમારે ધ્યાનમાં લેવાનું કે EF નું તમને માપ આપ્યું છે ઓકે EF નું માપ આપ્યું છે BC નું શોધવાનું છે તો તમારે પહેલા એ ચેક કરવાનું કે હું કઈ બાજુ અહીંયા લઈશ તમે આ AB ના છેદમાં D નો વર્ગ હાલો આપણે પહેલા લખી દઈએ આટલું તમે પરિણામ જાણો છો શેના ઉપરથી પ્રમેય 6.6 એવી જ રીતે BC છે BC ના અનુરૂપ બાજુ કઈ થશે EF એવી જ રીતે AC છે એના અનુરૂપ બાજુ કઈ થશે DF બરાબર છે સારું તો આપણે જરૂર છે એની છે કે ભાઈ EF અને BC નો આપણે જરૂર છે તો જો EF અને BC વાળો પોર્શન આટલો છે આટલો ભાગ છે તો આપણે માત્ર છે ને ધ્યાનમાં લઈશું બીજા બધાને ભૂલી જવાનું માત્ર આપણે કોને ધ્યાનમાં લઈશું ઓકે આટલી બધાને ખબર પડી હોય સારું ABC નું ક્ષેત્રફળ આપણને આપ્યું છે કેટલું આપ્યું છે 64 DEF નું કેટલું આપ્યું છે 121 ઓકે BC નું આપણને કેટલું માપ આપ્યું છે છોકરાઓ એ આપણે શોધવાનું છે અને EF નું માપ કેટલું આપ્યું છે 15.4 ઓકે સારું હવે આપણે શું કરીશું આ સ્ક્વેર છે આપણે અંદરની બાજુએ આપી દઈએ અને ડાયરેક્ટ છે છોકરા જો સીધી રીતે શું કરું છું ચોકડી ગુણાકાર એટલે સાદું રૂપ આપું છું એટલે બધાને ખબર પડતી જ હોય BC નો વર્ગ એટલે કે આ 15.4 છે ક્યાં જતા રહેશે સામેની બાજુ આવતા રહે ને એટલે 64 ગુણ્યા 15.4 ગુણ્યા 15.4 છેદમાં 121 તો એમમાં રહેશે આ તો બધાને ખબર પડી જ હોય ઓકે હવે શું કરવાનું છોકરાઓ પાછું લઈને છેદ ઉડાડો શું કરવાનું છેદ ઉડાડવાનો તો છેદ ઉડાડ એટલે બધાને આવડતું જ હોય છેદ ઉડાડી દઉં કે તમે હાથે ગણતરી કરી લેશો કાચું લાગે છે થોડું પડે હાલો તો 11 121 11 ગુણ્યા 11 છેદ ઉડાડીએ અહીંયા 1 પોઈન્ટ છે પોઈન્ટ કાઢી દઈએ
એવી રીતે અહીંયા પણ એક પોઈન્ટ છે, અહીંયા પણ પોઈન્ટ કાઢી દે, છેદ ઉડાડીએ 11 154 ભાગ્યા 11 કરો, 11 11 11 ચોક 44, બરાબર છે. ઓકે, એવી જ રીતે અહીંયા પણ 11 14. ઓકે, હવે તમે ગુણાકાર કરો, 64 ગુણ્યા 14 ગુણ્યા 14 છેદમાં 100, બરાબર છે. જે તમારો આન્સર આવશે તો આપણે થોડું લખી દઈએ. હવે 64 ગુણ્યા 14, 14 નો વર્ગ કયો ને છોકરા? ડેલ્ટા કોનો વર્ગ છે? 10 નો વર્ગ છે. આ 64 છે છોકરાઓ, એ પણ કોનો વર્ગ છે? 8 નો વર્ગ લખી શકાય ને? એનો લખી શકાય, બરાબર છે. ચાલો, તો આ વર્ગ છે સામેની બાજુ જાય એટલે શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય. એટલે કે આપણે સાદી ભાષામાં સાદી રીતે કહીએ, વર્ગમૂળ થઈ જાય ને. તો વર્ગમૂળ વર્ગ ઉડી જશે તો ઉપર શું હોય? તો 8 ગુણ્યા 14 છેદમાં કેટલા વધ્યા? 10. ઓકે, 14 8 કેટલા થાય છોકરાઓ? છેદમાં 10. ઓકે, તો એક પોઈન્ટ કાપવાનો કેટલો હોય? 11 પોઈન્ટ. આ છોકરાઓ સાદું રૂપ છે, આ તો તમને બધું આવડતું હોય. તો આપણો છેલ્લે આન્સર શું આવ્યો છોકરાઓ? બીસી બાજુનું માપ કેટલું આવ્યું છોકરાઓ? 11.2 છે. ઓકે, આ દાખલા બધાને ભાઈ જેને ન દેખાતું હોય એટલે મેં કીધું એમ એને થોડું બહાર નીકળે રિઝલ્ટ, કારણ કે પ્રેક્ટિસ તમારું ઓછી આવતી હોય ને એટલે તમને ચાલતું દેખાય. બરાબર છે. તો આ દાખલો એકદમ સાદો અને સિમ્પલ હતો, આમાં કશું નહીં, પણ આ સૂત્ર તમને આવડવું જરૂરી છે. પ્રમેય છે તમને યાદ રાખવો. સારો, હવે પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 2. સારો, શું કીધું છે કે સમલંબ ચતુષ્કોણ કીધો છે. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD. જો AB સમાંતર CD કે કોઈ ભૂલથી આવી રીતે નામ લખ નાખે, આવી રીતે આકૃતિ દોરે તો પણ શું કીધું છે? AB સમાંતર CD. ઓકે, નામ શિરોમણી નામ આપવામાં ધ્યાન રાખો. હવે AB સમાંતર CD છે તથા તેના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે. આ બંને વિકર્ણો કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં. O બિંદુમાં છેદે છે. જો AB બરાબર શું કીધું છે? 2CD. AB બરાબર કેટલું માપ આપ્યું છે? 2CD. ઓકે, તો ત્રિકોણ AOB અને ત્રિકોણ COD નો હું ગોતવાનો છે? ઓકે, આ આપણે માપ શોધવાનું છે, આ આપણને લખવાનું છે. શરૂઆત શું કરીશું છોકરાઓ? તો તમે જાણો છો કે ત્રિકોણ AOB અને COD બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવો છે. તો આપણી પાસે શું ભણી ગયા આપણે? શું અત્યારે પ્રમેય ભણ્યા કે બંને ત્રિકોણ જો સમરૂપ ત્રિકોણો હોય તો જ છે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો હોય? એને અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો હોય. તો એનો મતલબ એ થયો, પહેલા આપણે ચકાસવું પડશે કે AOB અને COD સમરૂપ ત્રિકોણો છે. જો હોય તો આપણી પાસે સીધું સૂત્ર છે પ્રમેય અનુસાર, તો આપણે ડાયરેક્ટ એપ્લાય કરી શકીએ. તો પહેલા તો આપણે ચકાસવું જોઈશે ને કે AOB અને COD સમરૂપ છે કે નહીં. બરાબર છે. તો શરૂઆત કરીએ. તો તમારી સામે નજર સામે છે, આમાંથી તમે જુઓ AB સમાંતર શું કીધું છે? CD. ઓકે, તો અહીંયા તમે સમાંતર રેખા હોય તો અહીંયા આ બે ત્રિકોણના ત્રણ ખૂણા અને આ ત્રિકોણના પણ ત્રણ ખૂણા, તો અહીંયા થોડું ધ્યાનમાં લે, તમને ખબર પડે. અહીંયા જુઓ તો Z જેવી રચના થઈ તો કે હાથ થઈ, તો Z જેવી રચના થઈ તેને શું કહીશું આપણે? યુગ્મકોણ. યુગ્મકોણ હંમેશા સમાંતર રેખા હોય એમાં ભાઈ યુગ્મકોણ હંમેશા કેવા હોય? સરખા. તો એનો મતલબ ઈ થયો, તો આપણે થોડુંક લખીએ કે ત્રિકોણ AOB અને બીજો કયો ત્રિકોણ ધ્યાનમાં લેવાનો છે? COD. ઓકે, આ આપણને કીધું છે એનો COD માં જો તો કયા બે ખૂણા યુગ્મકોણ થયા છોકરાઓ? ખૂણો DCA. પણ તમે DCO લખો તો ચાલે, કારણ કે આપણે બે ત્રિકોણને ધ્યાનમાં લેવાનું છે. એટલે શું લખશો? માત્ર DCO માં ખૂણો DCO તથા બીજો કયો ખૂણો એને થાય છે? OAB.
કયો ખૂણો થયો ઓ એ બી કેવા છે છોકરાઓ બંને યુગ્મ કોણ હોવાથી તમે આવી રીતે લખો તો ભલે અથવા તો હોવાથી બંને ખૂણા કેવા થાય સરખા થોડુંક છે ટૂંકું લખવું કે ભાઈ યુગ્મ કોણ હોવાથી આ બંને ખૂણા કેવા થવાના સરખા કારણ સાઈડમાં લખી દો યુગ્મ જો ઊંડા 3 ડોટ છે એ શું દર્શાવે કારણ બરાબર છે હાલો એક ખૂણો ઓકે વાત પૂરી થઈ હવે તમે અહીંયા પણ એક વિચારી શકો ભાઈ CDO એવી જ રીતે OBA એ પણ યુગ્મ કોણ હોવાથી આ બંને ખૂણા કેવા થાય સરખા થાય છે તો લખો ભાઈ અહીંયા પણ CDO એટલો જ ખૂણો કયો થશે OBA કારણ બંને કેવા છે જો અહીંયા તમે ભાઈ ખૂબ સરસ આધારે બંને ત્રિકોણને સમરૂપ સાબિત કરી દો તો પણ થઈ જાય અને કોઈને એવું થયું ભાઈ મારે એક ખૂણાને ધ્યાનમાં નથી લેવો કોઈને એવું થયું કે યાદ હતું કે ભાઈ અભિકોણો હોય સામસામેના ખૂણાને અભિકોણ કહેવાય અભિકોણ હંમેશા કેવા હોય સરખા તો આ COD અને AOB કેવા કહેવાય અભિકોણ અને અભિકોણ હંમેશા કેવા હોય સરખા એ તો તમે આગળના ધોરણમાં ભણી ગયા છો COD એને અનુરૂપ AOB એ પણ કેવા થાય સરખા આ ત્રણ વાતે તમે જો કોઈ પણ બે ખૂણા સરખા સાબિત કરી દો અને ભાઈ ડાયરેક્ટ સીધું કહી દો ભાઈ ખૂબ સરસ આધાર બંને ત્રિકોણો કેવા છે સમરૂપ તો પણ સમરૂપ થઈ જાય તો પછી તમને ખબર છે ભાઈ અનુરૂપ બાજુનો ગુણોત્તર વર્ગ જેટલા બંને ત્રિકોણ ક્ષેત્રફળનો ગુણોત્તર થાય તો પણ મેં આ ત્રણ ખૂણા લખ્યા છે તોય ચાલે તો મેં ત્રણ ખૂણાની દર્શાવણી કરી છે તો હું શું કહી શકું ભાઈ ખૂબ કારણ કે ત્રિકોણના ત્રણ ખૂણા કેવા આવે સરખા ખૂબ સરહદ પરથી કયા બે ત્રિકોણ છે AOB સમરૂપ જો એને અનુરૂપ એ જેટલો ખૂણો કયો તો C O નો ખૂણો પહેલી અભિકોણથી અને B છે B તેને જેટલો ખૂણો તો CD એટલે કે એંગલ CD ઓકે આ સમરૂપ સાબિત થયું તો સમરૂપ હોય તો આપણી પાસે પ્રમેય 6.6 પરથી તમે શું લખી શકો છોકરાઓ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અને ત્રિકોણ PQ નું ક્ષેત્રફળ સોરી ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ છેદમાં COD નું ક્ષેત્રફળ એ કેટલું હોય તો કે એને અનુરૂપ બાજુના વર્ગના ગુણોત્તર જેટલું હોય ઓકે તો અહીંયા તમે જુઓ આ સમરૂપતા એટલે કે સંગતતા આપણને મળી ગઈ છે તો હાલો આપણી પાસે શેની માહિતી આપી છે AB અને 2CD ની બરાબર છે તો આપણે આ શું કરીશું ભાઈ AB વાળો ભાગને ધ્યાનમાં લઈશું તો AB ને અનુરૂપ બાજુ આ કઈ થશે CD આ તમે એક બાજુમાં કાઢ્યું છે એક બાજુને તમે ધ્યાનમાં લઈ શકો બરાબર છે સારું તો AOB છે એમાં COD તો AB ની જગ્યાએ આપણે શું મૂકશું 2CD મૂકી શકાય ને કારણ કે આપણે રકમમાં CD જતું રહ્યું શું હતું AOB છેદમાં COD બરાબર આ બેનો વર્ગ કેટલો થઈ જાય 4 અને છેદમાં કેટલા હોય 1 એટલે કે 4 ના છેદમાં 1 તમે જેમના પ્રમાણમાં લખો ગુણોત્તરના પ્રમાણમાં આ જો આ ગુણોત્તર અને જેમ પણ તમે લખી શકો આ બે ડોટ કહેવાય એટલે જેમ કહેવાય બરાબર છે તો આને પણ 4 છે ઓકે આ બંને જવાબ તમારા તો દાખલામાં માત્ર શું હતું ભાઈ બંને ત્રિકોણને તમારે સમરૂપ સાબિત કરવાના હતા સમરૂપ સાબિત કરી દે તો તમારી પાસે પરિણામ હતું પરિણામ ઓકે આયા દાખલો ચાલો પછીનો દાખલા નંબર 3 તો દાખલા નંબર 3 માં શું કીધું છે દાખલા નંબર 3 માં રકમ વાંચો થોડુંક શું કીધું છે કે આકૃતિ આપણને આપેલી છે 6.44 આકૃતિ આપી છે એમાં માહિતી આપી છે ABC અને DBC એક જ પાયા પર BC ત્રિકોણ ABC અને DBC આ ABC અને DBC આ બંને ત્રિકોણનો સામાન્ય ભાગ અને પાયો બંને ત્રિકોણનો પાયો કયો કહેવાય BC ઉપર છે ને જો આપણને રકમ મળ્યું છે જો AD ABC ને કયા બિંદુમાં છેદે છે O બિંદુમાં છેદે છે તો સાબિત કરો
કે એબીસી છેદમાં ડીબીસી શું સાબિત કરવાનું છે? એબીસી એટલે શું? એબીસી નું ક્ષેત્રફળ. સારું. હવે એબીસી ના ક્ષેત્રફળની વાત આવી છે અને ડીબીસી ના ક્ષેત્રફળની વાત આવી. જો ક્ષેત્રફળની વાત આવે તો આપણી પાસે શું હોય છોકરાઓ? ત્રિકોણના ક્ષેત્રફળનું એક સૂત્ર આપણી પાસે છે અત્યારે 1/2 પાયો ગુણ્યા 2. પણ સાબિતી આવી છે તો તમે પક્ષ સાથે સાબિતી લખી શકો. તો શું કીધું છે? ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી એ એક જ પાયા બીસી પર ના બે ત્રિકોણ છે. ઓકે, આટલો આપણી માહિતી આપે. અને બીજો આગળ તમે લખવું હોય કે એડ તથા એડી અને બીસી કયા બિંદુમાં છેદે છે? એ ઓ બિંદુમાં છેદે છે. સરળ માહિતી થઈ ગઈ. હવે આપણને બીજું સાબિત પક્ષ સાધ્ય. સાધ્યમાં સાબિત શું કરવાનું છે કે ભાઈ એબીસી નું ક્ષેત્રફળ છેદમાં ડીબીસી ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો છે? તો કે એઓ છેદમાં ડીઓ છે. સરળ. તો સાબિતી તરફ થોડુંક જઈએ તો શું કઈ વિચાર આવે છે? તો ભાઈ એબીસી નું ક્ષેત્રફળ ડીબીસી ના ક્ષેત્રફળની વાત કરીએ તો પહેલા તો આપણે શું કરવું હોય? 1/2 પાયો ગુણ્યા વેધ. તો હવે એબીસી માં તમારે પાયો ગુણ્યા વેધ કરવું હોય તો હાલો પાયો તો આપણે કોઈ પણ તમે લઈ શકો, પણ આ બેનો અનુરૂપ પાયો એક સરખો બીસી એક જ પાયો કીધું છે એટલે આપણે શું કરીશું? બીસી ને પાયો લઈએ. બરાબર છે. તો વેધ તો હોય એવું કે ભાઈ આને વેધ તરીકે લઈ શકાય હોય તો કે ના, કારણ કે આપણને એવો ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ એવો છે ભાઈ કાટખૂણે અથવા તો લંબ રૂપે છે, એવો કશો ઉલ્લેખ કર્યો નથી. અથવા તો એમ પણ ઉલ્લેખ નથી કર્યો કે એડી અને બીસી બંને એકબીજાને કાટખૂણે દુભાગે છે, એવો પણ ઉલ્લેખ કર્યો નથી. તો કાટખૂણાની જો વાત કરીએ તો આપણે કોઈ નવો વેધ દોરવાની જરૂર પડે નહીં. પણ અહીંયા આપણને ઉલ્લેખ નથી કર્યો એટલા માટે આપણે શું કરવું પડશે ભાઈ? એક નવો વેધ આપણે દોરીશું. ત્રિકોણ એબીસી માં નામ આપી દો કોઈ પણ. બરાબર છે. ઓકે, કોનું બ્યુટ ઓપન છે? હા, જો એબીસી નું ક્ષેત્રફળ શોધો તો 1/2 પાયો ગુણ્યા વેધ. હાલો પાયો ત્રિકોણ એબીસી માં પાયો તો આપણી પાસે મળી ગયો. હાલો બીસી. પણ હવે વેધ હોય, વેધ તો કેવો હોવો જોઈએ? લંબ રૂપે હોવો જોઈએ. પણ કોઈને એવું થયું કે શા માટે તમે નવો વેધ દોર્યો? કારણ કે આપણને જો કોઈ એવું કે એવો અને વેધ તરીકે લ્યો તો ચાલે કે ન ચાલે? ન ચાલે. કારણ કે આપણને એવો કઈ ઉલ્લેખ તો નથી કર્યો કે બંને વિકર્ણો કાટખૂણે છેદે છે. જો કાટખૂણે છેદતા હોય તો આપણે કઈ નવો વેધ દોરવાની જરૂર રહે નહીં. ઓકે, તો એટલા માટે મેં શું કર્યું ભાઈ? મેં એક નવો વેધ રચ્યો ત્રિકોણ એબીસી માટે. વેધ છે AM. ઓકે, અને આપણે લખીએ ત્રિકોણ એબીસી માં વેધ કયો રચ્યો આપણે? A છે. ઓકે, હવે એવી જ રીતે આપણે ત્રિકોણ બીજું કયો કીધું? ડીબીસી. તો ડીબીસી છે એ ત્રિકોણ છે, એમાં પણ છોકરાઓ આપણે પાયો બીસી તરીકે લઈએ તો એમાં વેધ પણ આપણે શું કરવું પડશે? જાતે રચવો પડશે. બરાબર છે. એટલે અહીંયા મેં વેધ લઈ લીધો TN. ઓકે, તથા ત્રિકોણ કયો ત્રિકોણ છે? ડીબીસી માં વેધ કોણ છે? VN છે. ઓકે, સારું. હવે શું શરૂઆત કરશો? તો કે ભાઈ આપણે શરૂઆત કરીએ કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ તમે એવી રીતે લખો તો ભલે, અથવા તો માત્ર લખો એબીસી છેદમાં આપણે આ બંનેનો ગુણોત્તર લેવાનો છે ને એબીસી. તો એબીસી નું ક્ષેત્રફળ શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. તો એબીસી માં ધ્યાન લ્યો તો ખબર પડે પાયો કયો છે? બીસી. અને વેધ કોણ થશે? A. ઓકે, એવી જ રીતે ડીબીસી છે એમાં પણ 1/2 પાયો ગુણ્યા વેધ. તો ડીબીસી માં પાયો કોણ થશે? બીસી. અને આપણે વેધ તરીકે કોને લીધો છે? DA. ઓકે, સરસ. તો બીસી જતા રહ્યા આખા અડધો જતો તો શું લીધું? એબીસી છેદમાં ડીબીસી ઇઝ ઇક્વલ ટુ AM છેદમાં DA. આનું પરિણામ જોઈએ. ઓકે, આયા સુધી આપણે પહોંચી ગયા. તો આપણે જોયું તો ભાઈ ને આયા તો મને એવો છેદમાં DO જોઈએ છે, આ મને મળ્યું છે AM અને DM. તો આ તમે થોડુંક હવે અંદર નજર દોડાવો કે અહીંયા મને AM અને DN મળ્યું છે અને મારે જોઈએ છે શું? AO અને DO. તો જો અહીંયા AM અહીંયા છે અને AO અહીંયા છે. એવી જ રીતે અહીંયા DN છે અને અહીંયા DO છે.
હા તો હવે તમને ખબર પડી જાય કે શું કે મારે અહીંયા એમ ની જગ્યાએ મારે શેની જરૂર છે એઓ ની અને ડીએન ની જગ્યાએ મારે જરૂર છે ડીઓ ની અને અહીંયા તમે આકૃતિમાં નજર નાખો તો ખબર પડે છે આ બે બાજુની વાત આવે છે અહીંયા પણ આ બે બાજુની વાત આવે છે તો એનો મતલબ એ થયો શું કે જો તમે અહીંયા ત્રિકોણ AMO અને એવી જ રીતે ત્રિકોણ DNO આ ત્રિકોણ રચાયા ને છોકરાઓ બે આ બે ત્રિકોણો છે તમે એને સમરૂપ સાબિત કરી દો તો કે ભાઈ તો આપણે અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવા મળી જાય સમાન મળી જાય તો તમે ડાયરેક્ટ સીધું એપ્લાય કરી શકો તો એનો મતલબ એમ થયો પહેલાં તો આપણે શું કરવું જોઈએ છે આ બંને ત્રિકોણને સમરૂપ સાબિત કરવા જોઈએ છે તો સમરૂપ સાબિત કરવા છે તો હવે છોકરાઓ તમે અત્યાર સુધી ભણતા હો છો કઈ શરતને આધારે સમરૂપ થાય ડાયરેક્ટ આકૃતિ છે તમે જોવો નજર કરો કઈ શરતને આધારે સમરૂપ સાબિત થાય ચાલો તમારે જવાબ આપવાનો છે મને ખોખો શરતને આધારે કયો ખૂણો કયા બે ખૂણા તમે ધ્યાનમાં લેશો હાલો એક ખૂણો M અને N ઓકે હાલો એક ખૂણો થયો હવે બીજો કયો ખૂણો તમે ધ્યાનમાં લેશો સરસ અભિકોણ AOM અને NOD અથવા DOM ઓકે બરાબર છે તો આ બંને ખૂણા કાટખૂણા છે અને સાથે સાથે અહીંયા આ બંને ખૂણા પણ કેવા છે અભિકોણ અને બંને ખૂણા કેવા થાય સરખા એટલે તમે ખોખું શરત આધારે બંને ત્રિકોણ સમરૂપ સાબિત કરે સરસ તો હવે આપણે થોડુંક લખીએ તમે કહી દીધું સારું આપણે થોડુંક લખીએ અહીંયા ત્રિકોણ AMO જો કોઈને એવું થાય આવું તમે શા માટે વચ્ચે લ્યો છો તો અહીંથી આપણને મેં સમજાવ્યું એમ અહીંથી ખબર પડી જોઈએ મારે M ની જગ્યાએ શું જોઈએ છે એવો અને D ની જગ્યાએ શું જોઈએ D તો મારે આ બે ત્રિકોણની વાત કરવાની રહે ને એટલા માટે ધ્યાનમાં લાવું છું ત્રિકોણ AMO અને ત્રિકોણ DNO માં શું થાય છે છોકરાઓ કે ભાઈ જેટલો ખૂણો AMO છે AMO કાટખૂણો 90 છે એવી જ રીતે ખૂણો DNO એ પણ કેવો છે કાટખૂણો 90 ડિગ્રી કારણ કે કાટખૂણો વેધ છે ને છોકરા બરાબર છે ઓકે હાલો આપણે એક ખૂણાની સમરૂપતા મળી ગઈ એક ખૂણા બે આપણે એક ખૂણાની જોડ છે સમાન સાબિત અને સાથે સાથે બીજું તમે વિચારો ખૂણો AOM અને એવી જ રીતે DON બરાબર છે એટલે કે આ બંને ખૂણા કેવા છે અભિકોણ એ અભિકોણ હોવાથી બંને ખૂણા કેવા થશે છોકરાઓ સરખા AOM DON સરખા થાય છે કારણ અભિકોણ સરળ તો તમે શું કહી શકો છોકરાઓ ખોખું શરત પર કઈ શરત પરથી ખોખું શરત પરથી ત્રિકોણ AMO સમરૂપતામાં જ્યારે બીજું લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું એમ હતો ના કયો ખૂણો આવ્યો છે સરખો N અને O છે ત્યાં તો કયો છે M તો હાલો M અને N અને O ને બાદ કરતા વધુ કયો એની જગ્યાએ કયો આવશે ખૂણો D એટલે કે DNO ઓકે આટલા સમરૂપતા સંગતતા લખતા આવડવું જોઈએ જો આમાં તમે ભૂલ પડી ગઈ લખવામાં તો તમે આગળ અટવાઈ જશો તો હવે શું છોકરાઓ આપણને પરિણામ મળે છે અહીંયા જો તો આપણે AM વાળું જોઈએ છે AM અને DN અને એવી જ રીતે AM અને AO વાળો આપણે પરિણામ જોઈએ છે તો આપણે આમાં જોઈએ પરિણામ શું ચાલો AM છે તો AM ને અનુરૂપ કઈ થશે DN ઓકે એવી જ રીતે હવે આપણે AM ની જગ્યાએ શું જોઈએ છે AO તો આ બાજુને ધ્યાનમાં AO ને અનુરૂપ બાજુ કઈ થશે D ઓકે થાય કે ન થાય એવી જ રીતે તમે ત્રીજી પણ શરતને અનુરૂપ બાજુને ધ્યાનમાં લો તોય ભલે કોઈ પ્રોબ્લેમ નથી એનો ઓકે પણ આપણે જરૂર છે છોકરાઓ M છે માં D એની જગ્યાએ શું છે O છે માં DO અને તમે કહી દો પરિણામ બરાબર છે તો પરિણામ 1 અને 2 પરથી શું મળ્યું છોકરાઓ પરિણામ એક આપણી પાસે આ છે ABC છેદમાં DBC ઇઝ ઇક્વલ ટુ AM છેદમાં D અને એની જગ્યામાં AO છેદમાં DO મૂકી શકું કે નહીં મૂકી શકું કારણ કે આ કેવા છે સરખા છે જેમાં ગેરસાબિતી આ દાખલા છોકરા એકદમ સાદા અને સિમ્પલ છે માત્ર તમારે વિચારો પરિણામ આવતું જાય હવે મારે ક્યાંથી ક્યાં દાખલો કરવો શું કરવું દાખલો પૂરો થાય ઓકે આમાં કોઈને ક્વેરી છોકરાઓ હવે
એક વિદ્યાર્થી થોડું ધ્યાન આપજો કે ભાઈ આપણે જે ડેલિવરીમાં લેક્ચર ચાલે છે એમાં કયા કયા ચેપ્ટર ચાલી રહ્યા છે.